આજરોજ માધાપર નવાવાસ ગ્રામ પંચાયત દ્વારા ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ, અટલ બાગનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે મુખ્ય અતિથિ રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગા, કચ્છ મોરબી સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા તથા અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ વાલજીભાઈ ડાંગરે આવકાર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જયંતભાઈ માધાપરિયાએ કર્યું હતું. તો આ કાર્યક્રમની આભાર વિધિ દાતા પરિવાર વતી જેમલભાઈ રબારીએ કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના તમામ સભ્ય અને ગ્રામ પંચાયતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ બાગના નિર્માણમાં દાતા ડોક્ટર જે.કે. દબાસિયા અને અરજણભાઈ રબારીનો સહયોગ મળ્યો હતો. લોકો ત્યાં રહી ન શકે, સેના પણ ન રહી શકે અને એ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર હોય કે શિયાળાની સિઝનની અંદર એની ચોકી અને ભારતની ચોકીમાંથી સૈનિકો નીચે આવી જાય. એ મુજબ આપણા સૈનિકો પણ નીચે આવી ગયા હતા. ત્યારે પાકિસ્તાને એમના સૈનિકોને મોકલીને જ્યારે શિયાળો પૂરો થયો ત્યારે આપણી ચોકીઓ પર કબજો જમાવેલો હતો. એવી સ્થિતિની અંદર વાજપેયીજીએ વોર ડિક્લેર કરી. આપણા એક એક સૈનિકોએ શૌર્યનું પ્રદર્શન કર્યું અને હું જ્યારે ટાઈગર હિલ ઉપર ગયો તો મને સેનાના અધિકારીઓ કહેતા હતા કે અમે સિવિલિયન લોકોને ત્યાં નથી લઈ જતા, પરંતુ તમે મંત્રી છો ને આગ્રહ કર્યો છે તો અમે તમને લઈ જઈએ છીએ. 2 વખત મારું બોડીનું ચેકઅપ કર્યું, કારણ કે એકદમ હલવી હવા, કાતી ઠંડી, એ ઠંડી એ હવામાં મને આ બાગના મુલાકાત દરમિયાન બતાવવામાં આ બાગમાં વિવિધ પ્રકારના ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેને લઈને આ બાગ ઔષધ સંપત્તિ તરીકે પણ આગામી દિવસોની અંદર મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના વરદ હસ્તે આ બાગ ખુલ્લો મૂકવામાં આવ્યો. સાથે રાજ્યમંત્રી, ધારાસભ્યશ્રીઓ, અન્ય સૌ વરિષ્ઠ આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સાથે સાથે આ ક્ષણે હું દાતા પરિવારનું પણ હૃદયપૂર્વક આભાર માનીશ. જે.કે. દબાસિયા સાહેબ અને અરજણભાઈ રબારી પરિવારે જે આ બાગ માટે અમને સહયોગ કર્યો છે, હું એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ બગીચો આપણે 4 પાર્ટમાં વેચવામાં આવ્યો છે. એક બાજુ આપણે ઔષધિ વન, જેની અંદર અલગ અલગ ઔષધિના રોપા મૂકવામાં આવ્યા છે. પાર્ટ 2 ની અંદર પશુ પક્ષીઓ ખાઈ શકે, જેમ કે શેતુર, જાંબુ, વડ, પીપળો વગેરે જેવા રોપાઓ રોપવામાં આવ્યા છે. બીજી બાજુ આપણે દાદા દાદી પાર્ક, એટલે એની અંદર બાળકો રમી શકે અને રમતગમતના સાધનો પણ અહીં મૂકવામાં આવ્યા છે. અને આગામી સમયની અંદર વોકિંગ ટ્રેક પણ બનાવવાનું અમારું આયોજન છે. તો આ કાર્યક્રમમાં આપ સૌ અમને સહકાર આપ્યો બદલ ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર.